તો મિત્રો આપણે હવે વાત કરી લઈએ કે ચેપ્ટર નંબર 2 છે આપણું થર્મોડાયનેમિક, બરાબર? કે થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ એટલે ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ વાત કરીએ કે થર્મોડાયનેમિક છે એનો આઈએમપી કેટલા પ્રશ્ન છે કરવા જોઈએ ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ. ચાલો આપણે વાત કરી લઈએ વધારે ટાઈમ ને બગાડતા. તો મિત્રો આપણે જો વાત કરીએ કે જીટીયુ માટે આપણે તો બધી સબ્જેક્ટના લાસ્ટમાં આઈએમપી આપી દેતા હોય છે. એ તમને ખબર અત્યારે તમારે જેટલું બનશે ને એટલું અમે તમારા બધા સબ્જેક્ટ અને બધી બ્રાન્ચનું આઈએમપી આપવાનું ટ્રાય કરશે, બરાબર? પણ મિડમાં એવું કહે તમે તમારી રીતે વાંચો ને તો પણ તમે પાસ થઈ જાવ, એટલે તમારે ગભરાવાની જરૂર નથી. વાત કરી ફાઇનલ એક્ઝામ છે આપણે જીટીયુ એક્ઝામ, એમાં આપણે જોવાનું હોય છે, અહીંયા અમે બેઠા છીએ, બરાબર? તો ચાલો વાત કરીએ આપણે ક્લોઝ સિસ્ટમની સાયક્લિક પ્રોસેસ માટે થર્મોડાયનેમિકનો પ્રથમ નિયમ સમજાવો. આ બહુ મોસ્ટ આઈએમપી પ્રશ્ન આપણે કરી નાખો. પછી આપણે વાત કરી જો પીએમએમએસ કરીને ઘણીવાર જીટીયુમાં મેં જ્યારે ગ્રેજ્યુએશન વગેરે બધી જગ્યાએ આ પ્રશ્ન આવે જ છે, એટલે આ ખાસ કરી નાખે. ચક્રીય પ્રક્રિયા માટે ઉષ્મા ગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ લખવાનો છે, બરાબર? અને સ્ટડી ફ્લો શક્તિ માટેનું સાબિત કરો હોય એ પણ તમારે કરી નાખવાનું. પછી સાબિત કરો કે આંતરિક શક્તિ ગુણધર્મ એટલે કે પોઈન્ટ ફંક્શન, આ પણ એક્ઝામમાં પૂછાય જ છે, બરાબર? બધા પ્રશ્ન તમે એકવાર રિવિઝન કરી નાખો એટલે વાંધો તમને નહીં આવે, બરાબર? જોડનો પ્રયોગ છે એ પણ તમારે ખાસ કરી નાખો, એ પણ પ્રથમ નિયમ માટે, બરાબર? ફર્સ્ટ લો માટે. યાંત્રિક ઉષ્મા તુલ્યાંક એ પણ કરી નાખવાનો. ઉષ્માગતિ પ્રથમ નિયમના સંબંધમાં ઇન્ટરનલ એનર્જી વિશે સમજાવો, બરાબર? આ એક લાસ્ટમાં ટાઈમ હોય તો વાંચી લેવાનું તમારે. તો બોઇલર અને ટર્બાઇનમાં ઉષ્માગતિ પ્રથમ નિયમ કેવી રીતે લાગુ પાડી શકાય તે સમજાવવાનું કીધું છે. તમને પ્રથમ નિયમ જ ખબર ના હોય મિત્રો, બરાબર, તો તમે કાંઈ કરી ના શકો, એટલે એક વસ્તુ ખાસ ધ્યાન રાખીએ, બરાબર? પછી વાત કરીએ એસઆઈ પદ્ધતિમાં સ્ટેડી ફ્લો એનર્જી સમીકરણ જણાવો અને તેના પદના એકમ જણાવો. આપણને કરી નાખે. અને થર્મોડાયનેમિકનો પ્રથમ નિયમની નિષ્કર્ષ શું છે, બરાબર? આગળ તમે વાંચ્યું હોય તો તમને આઈડિયો આવી ગયો હોય થોડો ઘણો. ટર્બાઇન માટે કહીએ તો એ પણ તમે વર્ક ડનનું જે સૂત્ર છે ને એ તમે તારવાનું. હા, સૂત્ર એકાદ પૂછાય જીટીયુમાં, બરાબર? તો એ વસ્તુ ખાસ ધ્યાન રાખે. આટલા પ્રશ્ન છે મિત્રો કે તમારે આપણે ચેપ્ટર 2 ની વાત કરીએ એટલે યુનિટ 2 છે આપણું, એમાં તમારે તૈયાર કરી નાખવા. આટલા આવડી જશે ને એટલે મોસ્ટ ઓફ આની અંદર જ હશે, બરાબર? કોઈ પેપર હાર્ડ નીકળે પણ તમને ફાયદો તો થશે જ. તો ચેપ્ટર નંબર 3માં આપણે વયા જાય કે ચેપ્ટર 3ના કયા એવો પ્રશ્ન છે. જો આ વિડીયો તમારા બધા મિત્રોને શેર કરો જેથી કરીને એટલીસ્ટ એ લોકો પણ આ પ્રશ્ન વાંચે. અને સબસ્ક્રાઇબ ના કરો, સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો જેથી કરીને જેટલા ઇમ્પોર્ટન્ટ વિડીયો છે ફ્રી ઓફમાં છે એ તમે એનો લાભ લઈ શકો, બરાબર? અને બધી બ્રાન્ચ માટે આપણે બનાવતા હોય બધું બ્રાન્ચ છે, સેમેસ્ટર 1 છે, સેમેસ્ટર 3 છે, ઓલ બ્રાન્ચ માટે કાંઈક ને કાંઈક ઇમ્પોર્ટન્ટ હોતું જ હોય છે, બરાબર? તો તમે ફાયદો જ થવાનો છે, કંઈ નુકસાન બેનિફિટ નથી. એટલે ટૂંકમાં તમને નુકસાન કોઈ પણ વસ્તુ નહીં પહોંચે, બરાબર? એવું કંઈ ટાઈમ વેસ્ટ નહીં થાય, કાંઈક ને કાંઈક તમને જાણવા મળશે જ, બરાબર? કેમ કે અમે આઈએમપી છે એવું સ્ટુડન્ટને ધ્યાનમાં રાખી, બરાબર, એની આપણે કહેવાય ને કે લાઈફ છે એને સમજાઈ જાય, અનુકૂળ આવે એ રીતે અમે કરાવતા હોઈએ છીએ. બાકી એવું નથી કે અહીંયા આપણે તમારા કોઈ પ્રશ્નનું સોલ્યુશન નહીં થાય, એવું નહીં બની શકે, બરાબર? ચાલો તો આપણે ચેપ્ટર 3માં નેક્સ્ટ મળીએ, બરાબર?